દુર્ગા માત કી જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે. માઘ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં મા દુર્ગાની પૂજા અર્ચના કરવાથી તમામ પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરે છે. મા કાલી, તારાદેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, ઘુમાવતી, છિન્નમસ્તા, બગલામુખી, માતંગી અને કમલાદેવીની પૂજા નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે. મિત્રો, અષાઢ મહિનાની પ્રતિપદા તિથિ 6 જુલાઈના રોજ સવારે 4:26 થશે. તેનું સમાપન 7 જુલાઈના રોજ સવારે 4:26 થશે. ઘટ સ્થાપનનું મુહૂર્ત સવારના 5:29 સવારના 10:07 સુધી રહેશે. ઘટ સ્થાપન અભિજીત મુહૂર્ત સવારે 11:58 બપોરના 12:54 સુધી રહેશે. અષાઢ ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈ શનિવારથી શરૂ થશે, જે 15 જુલાઈ સોમવાર સુધી ચાલશે. એટલે કે આ વખતે આ ગુપ્ત નવરાત્રિ 9 નહીં પરંતુ 10 દિવસ સુધી ચાલશે. ચતુર્થી તિથિમાં વધારો થવાને કારણે આવું થશે. મિત્રો, હવે આપણે જોઈએ કે કળશ સ્થાપના કેવી રીતે કરવી જોઈએ. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિમાં દેવીની પૂજા કરવા સૂર્યોદય પહેલાં ઉઠી જવું. સ્નાન વગેરે કર્યા પછી શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને પવિત્ર સ્થાન પર લાલ રંગનું કપડું પાથરી તેના પર દેવીની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરવું. ગંગાજળથી છંટકાવ કરી સ્થળને પવિત્ર કરવું. વિધિ પ્રમાણે દેવીની પૂજા કરતા પહેલાં માટીના વાસણમાં જવના બીજ વાવો. પછી દેવી માતાની પૂજા માટે કળશ સ્થાપિત કરવો. અખંડ જ્યોતિનો દીવો પ્રગટાવવો અને દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો અને તેના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવો. મિત્રો, તાંત્રિકો અને અઘોરીઓ માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ સાધક નવરાત્રિ દરમિયાન ચોક્કસ સમયે દરરોજ ગુપ્ત રીતે દેવી દુર્ગાની પૂજા કરે છે તો તેને અપાર સુખ, સૌભાગ્ય અને સંપત્તિ મળે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે વિશ્વામિત્રને ગુપ્ત નવરાત્રિની પૂજા કરવાથી જ અપાર શક્તિઓ મળી હતી અને આ દરમિયાન રાવણના પુત્ર મેઘનાથે સખત તપ કરીને ઇન્દ્રને હરાવ્યા હતા. ધાર્મિક માન્યતા પ્રમાણે ગુપ્ત નવરાત્રિને ગુપ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સૌથી શુભ ગણાય છે. અષાઢ ગુપ્ત નવરાત્રિમાં કેટલાક ઉપાયો કરવાથી ફાયદો થાય છે. જેમ કે અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દેવી દુર્ગાના ચરણોમાં કમળના ફૂલ ચડાવવા જોઈએ, તેમજ તેમના વૈદિક મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનભર આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. ગુપ્ત નવરાત્રિના પહેલા દિવસે અક્ષતને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા તો જ્યાં પૈસા રાખો ત્યાં રાખવું. પછી ગુપ્ત નવરાત્રિના આખા 9 દિવસ સુધી તેમની પૂજા કરવી અને પછી વ્રતના છેલ્લા દિવસે તેને તમારા ઘરના આંગણાની જમીનમાં દાટી દેવું. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત, કળશ સ્થાપના કેવી રીતે કરવી, ગુપ્ત નવરાત્રિમાં કરવાના ઉપાયો તથા મહત્ત્વ વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.